જૂનાગઢમાં દલિત યુવક સંજય સોલંકીને અપહરણ કરી માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ સહિત 5 આરોપીઓની આજે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવ્યા હતા। ત્યારે આ જામીન અરજીમાં શું થયું જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનો જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને અપહરણ કરી માર મારવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। 6 તારીખના રોજ 6 જૂનના રોજ ગણેશ ગોંડલ સહિત તમામ જે 11 આરોપીઓ છે તેમની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે ગણેશ ગોંડલ સહિત જે 5 આરોપીઓ છે તેમને જૂનાગઢ સેશન્સ કોર્ટની અંદર જામીન અરજી છે તે મૂકવામાં આવ્યા હતા। આ બાબત આને લઈને આજે કોર્ટમાં આર્ગ્યુમેન્ટ છે તે પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા જે જામીન અરજી છે તેને લઈને આગામી 21 તારીખે વધુ હિયરિંગ છે તે કરવામાં આવશે, તે તારીખ છે તે પાડવામાં આવી છે। પરંતુ અહીંયા આજે મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા જે સોગંદનામું રજૂ કરવાનું હોય છે કે કોઈ પણ આરોપી હોય તેને જામીન અરજી જ્યારે મૂકવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા તે સોગંદનામું છે તે રજૂ કરવાનું હોય છે। તે સોગંદનામું હજી સુધી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં નથી આવ્યું। નામદાર કોર્ટ દ્વારા 21 તારીખની જે તારીખ પાડવામાં આવી, 21 તારીખે એટલે કે 2 દિવસ બાદ આની વધુ હિયરિંગ છે તે કરવામાં આવશે। આ બાબતને લઈને સરકારી વકીલ અને ગણેશ ગોંડલને તે જે અન્ય આરોપીઓ છે તે લોકોના વકીલ દ્વારા દલીલો પણ કરવામાં આવી, પરંતુ મહત્વનું સોગંદનામું જે હોય છે તે સોગંદનામું પોલીસે હજી રજૂ નથી કર્યું, એટલે ક્યાંક હજી પણ પોલીસની જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં રહેતી હોય તેવું જ લાગી રહ્યું છે। આ કેસની અંદર અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો અનેક એવા પુરાવા છે જે હજી સુધી પોલીસને રિકવર કરવાના બાકી છે, અને તેની વચ્ચે ગણેશ જાડેજા સહિત, એટલે ગણેશ જાડેજા આ કેસની અંદર મુખ્ય આરોપી તરીકે તેનું નામ હતું, અને એની સાથે બીજા અન્ય જે 4 જણા છે એ 5 લોકોનો આજે આ જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી। પણ જો આ લોકોને આજે જામીન કદાચ મળ્યા હોત તો આ કેસને ઘણું નુકસાન થાય તેવી પણ પોલીસ દ્વારા ભીતિ સેવવામાં આવી રહી હતી, પરંતુ પોલીસે સોગંદનામું રજૂ કેમ ના કર્યું એ એક સવાલ છે જે હાલ ઊભો થઈ રહ્યો છે। પોલીસના ઉપર, પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો છે તે આ દેખાડી રહ્યા છે કે અનેક સવાલો આના કારણે છે તે પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે। પોલીસ દ્વારા કહેવામાં આવતું હતું કે તેના જે ફર્ધર રિમાન્ડ છે તે રિમાન્ડ માટેની તૈયારીઓ કરવામાં આવી છે। હાઈકોર્ટમાં તેના ફર્ધર રિમાન્ડ છે તે માગવામાં આવશે। હાઈકોર્ટમાં તે અરજી છે તે કરવામાં આવશે। કાયદા વિભાગ સુધી આ અરજી પહોંચી ગઈ છે। કાયદા વિભાગમાંથી હાઈકોર્ટની અંદર આ અરજી છે તે રજૂ કરવામાં આવશે, એટલે હાઈકોર્ટ દ્વારા તેમના જે આ તમામ જે આરોપીઓ છે તેમના રિમાન્ડ આપવામાં આવે તેવી આશા પોલીસ છે તે રાખી રહી હતી, પરંતુ આજે આ સોગંદનામું રજૂ ના કર્યું ત્યારે હાલ તો આ અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યા છે। આજે કહેવાય કે 14 દિવસ બાદ જ્યારથી ગણેશ ગોંડલ સહિત જે અન્ય 8 આરોપીઓ પકડાયા હતા તે તમામને આજે 14 દિવસ બાદ પોલીસ જેલમાંથી તેમને બહાર છે તે લાવ્યા હતા અને કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા હતા। જ્યારે જેલમાંથી તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે તે વિડીયો છે તે પણ સામે આવ્યા, અને કહેવાય કે આ પહેલી વાર જે ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ છે તેના હાથમાં હથકડી છે તે પણ જોવા મળી હતી। હથકડી પહેરાવીને તેને જે કોર્ટ છે ત્યાં સુધી લાવવામાં આવ્યા અને ત્યારબાદ કોર્ટ સમક્ષ તેમને રજૂ પણ કરવામાં આવ્યા હતા। એટલે કે 14 દિવસ બાદ આજે જે ગણેશ ગોંડલ છે તેને જે જેલમાં રાખવામાં આવ્યો તો તે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેને કોર્ટમાં છે તે લાવવામાં આવ્યા હતા। તમામ આરોપીઓ, માત્ર ગણેશ ગોંડલ નહીં પરંતુ તમામ આરોપીઓ છે તે તેમને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા। જે 8 ગણેશ ગોંડલ સહિત જે 8 આરોપીઓ પકડાયા હતા તે તમામ આરોપીઓને આજે કોર્ટમાં 14 દિવસ બાદ જે હાજર કરવાના હોય છે તે હાજર કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 5 દિવસ જેલની અંદર ગણેશ ગોંડલ સહિત તમામ 11 આરોપીઓની પૂછતાછ છે તે કરવામાં આવી। પૂછતાછમાં અનેક પુરાવા છે તે મળી આવ્યા હતા કે જે લાકડી અને દંડાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સંજય સોલંકીને આનાથી મારવામાં આવ્યા હતા। તે લાકડી અને દંડા છે તે પણ પોલીસ દ્વારા રિકવર છે તે કરવામાં આવ્યા છે, પંચનામું કરીને રિકવર કર્યા। આ જે 5 દિવસ હતા તે 5 દિવસ દરમિયાન એવું બન્યું કે પહેલી વાર પોલીસ ગણેશગઢ સુધી પહોંચી હતી। ગણેશગઢની અંદર પોલીસ દ્વારા તપાસ છે તે પણ કરવામાં આવી હતી, અને ત્યારે CCTV ફૂટેજ છે તેનું જે DVR મશીન છે તે પણ કબજે કર્યું હતું। પરંતુ આજે જે જામીન અરજી મૂકવામાં આવી તે જામીન અરજી ઉપર વધુ સુનાવણી હવે 21 જૂનના રોજ છે તે કરવામાં આવશે। ત્યારે અહીંયા સવાલ હવે એ ઊભો થાય છે કે આગામી સમયમાં ગણેશ ગોંડલને નામદાર કોર્ટ દ્વારા ખરેખર જામીન આપવામાં આવશે, કારણ કે અનેક પુરાવા હજી ભેગા કરવાના બાકી છે। વિડીયોની જે વાત કરવામાં આવે છે તે વિડીયો હજી સુધી પોલીસ રિકવર નથી કરી શકી। જે હથિયાર, પિસ્તલ કે બંદૂક જેવું હથિયાર બતાવવામાં આવ્યું હતું તે હથિયાર બી હજી સુધી રિકવર નથી થયું।
ત્યારે આવા અનેક મુદ્દાઓ છે, અનેક પુરાવાઓ છે કે જે આ કેસની અંદર મહત્ત્વના પુરાવા ગણવામાં આવે છે અને તે પુરાવા હજી સુધી પોલીસે રિકવર કરવાના બાકી છે. પોલીસ દ્વારા જે આ તમામ આરોપીઓ છે, ગણેશ ગોંડલ સહિત જે 8 આરોપી પકડવામાં આવ્યા, તે તમામ આરોપીઓના ફર્ધર રિમાન્ડ છે તેની બી માંગણી કરવાની વાત છે તે કરવામાં આવી હતી. અને તેની વચ્ચે આજે ગણેશ ગોંડલના વકીલ દ્વારા આ 5 આરોપીઓના જે જામીન છે તે જામીન અરજી મૂકવામાં આવી હતી. જામીન અરજી ઉપર જે આજે બંને પક્ષ દ્વારા દલીલો છે તે પણ કરવામાં આવી અને દલીલો બાદ નામદાર કોર્ટ દ્વારા હવે 21 જૂનના રોજ આ બાબતે વધુ સુનાવણી કરવામાં આવશે. ત્યારે આપને શું લાગી રહ્યું છે કે ખરેખર 21 તારીખે ગણેશ ગોંડલ સહિત જે 5 આરોપીઓ છે તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.